નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.2ની અંદર પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરી લઈએ. પ્રશ્ન 3ની અંદર બે પ્રશ્નો છે, જેમાં પ્રથમ પ્રશ્ન છે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે -1 ગુણ્યા એ બરાબર શું થાય? અહીં આપણે એ છે પૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર જ્યારે આપણે -1 વડે કરશું તો એનો જવાબ શું મળે તે આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ તો કે પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યા બરાબર શું લખાય? તો કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યા બરાબર કંઈક આ પ્રમાણે હું લખું છું. જુઓ, બધી માઇનસ સંખ્યા હશે, 0 હશે અને બધી ધન સંખ્યા હશે. તો આ પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા થઈ ગઈ. જુઓ, જેમાં શૂન્ય છે, બધા ધન પૂર્ણાંકો છે અને બધા ઋણ પૂર્ણાંકો છે. તો આમાં આપણે કુલ 3 કેસ પડશે. તો કેસ 1 જોઈએ તો કે એ બરાબર હું લઈ લઉં ધન પૂર્ણાંક, એટલે કે 1, 2, 3, 4 આવી રીતે ધન પૂર્ણાંક લઈ લઈએ. તો જ્યારે -1 ગુણ્યા એ કરવામાં આવશે તો એનો જવાબ આવશે -1. કેમ? જુઓ, આમાંથી કોઈ પણ એક ધન પૂર્ણાંક લઈ લઉં, ધારો કે 2 લઈ લઈએ, તો -1 થશે ગુણ્યા આ થઈ ગયું 2, તો 2 એકા 2 થશે અને આ માઇનસનું નિશાની આવી જશે આટલે, તો આનો જવાબ આવ્યો -2. એનો મતલબ શું? તો કોઈ પણ ધન પૂર્ણાંકને જ્યારે -1 વડે ગુણશું તો એનો જવાબ આવશે -a આવશે. ત્યારબાદ કેસ નંબર 2 લઈએ, એ બરાબર લઈ લઈએ 0. તો જ્યારે પણ -1 ગુણ્યા એ, અહીંયા એની જગ્યાએ આપણે શું લીધા છે? 0 લીધા છે. તો કોઈ પણ સંખ્યાને જ્યારે 0 વડે ગુણીએ ત્યારે એનો જવાબ હંમેશા શું આવશે? 0 જ આવશે. એટલે કે -1 ગુણ્યા એનો જવાબ અહીં શું આવશે? 0 આવશે, કારણ કે એ બરાબર શું લીધું છે? આપણે 0 લીધા છે. ત્યારબાદ જોઈએ કેસ નંબર 3, એ બરાબર ઋણ પૂર્ણાંક. તો કોઈ પણ એક ઉદાહરણ લઈ લઈએ, ધારો કે -3 લઈ લઈએ, તો -1 ગુણ્યા -3, તો આનો જવાબ શું આવશે? તો કે 3 એકા 3 થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો આનો જવાબ આવશે +a. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આમ શું કહી શકાય? તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે -1 ગુણ્યા એ બરાબર શું થાય? તો કે -a થઈ શકે, 0 થઈ શકે અથવા તો a થઈ શકે. આ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 3નો બીજો નંબર, નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થશે? તો એ નંબરમાં છે -22 ગુણ્યા -1. તો સૌ પ્રથમ આપણે સાદો ગુણાકાર કરી લઈશું. 22 એકા થશે 22. હવે માઇનસનો હિસાબ કરીએ તો જુઓ, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, તો આનો જવાબ આવશે +22. ત્યારબાદ બી નંબરનો છે 37 ગુણ્યા -1. તો 37 એકા થઈ જશે 37. અને જુઓ, દાખલામાં એક જ ફેર માઇનસ છે તો એ જવાબમાં લાગી જશે, એનો મતલબ આટલે જવાબ આવશે -37. ત્યારબાદ સી નંબરમાં છે 0 ગુણ્યા -1. તો કોઈ પણ સંખ્યાનો જ્યારે 0 વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે જવાબ હંમેશા 0 જ આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 છે, -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય છે. તો આપણે જોઈ લઈએ પેટર્ન. સૌ પ્રથમ આપણે લેવાનું શું છે? તો કે -1 ગુણ્યા 5 લેવાના છે. તો જોઈ લો, -1 ગુણ્યા 5 લીધા તો આનો જવાબ શું આવે? તો કે આનો જવાબ આવે છે -5 આવે છે. કેમ? કારણ કે 5 એકા 5 થશે અને એક ફેર માઇનસ છે એ જવાબમાં લાગી જશે. ત્યારબાદ શું કરીએ? તો -1 બધે એમના એમ લઈ લઈએ અને આપણે જવાનું છે ક્યાં? તો કે -1 સુધી જવાનું છે. તો 5માંથી 1 બાદ કરો, 4, 3, 2, 1, 0 અને -1 આવી જશે. તો આ બાદ શું થશે? તો કે 4 એકા 4 થશે અને એક માઇનસ લાગી જશે. એવી રીતે -3, -2, -1, 0 અને 1 આપણો જવાબ આવી જશે. આપણે આ સાબિત કરવાનું છે, -1 ગુણ્યા -1 બરાબર 1. હવે આ બાજુ શું લખ્યું છે? તો કે આ બાજુ એક પેટર્ન લખી છે. શું લખ્યું છે? પેટર્ન. તો પેટર્ન કંઈક આ પ્રકારની છે. તો કે -5 આવી ગયા હતા, તો જો -5માં હું 1 ઉમેરું તો મને જવાબ મળશે -4. પાછું -4 અહીં આવ્યા તો એ લાવી દેવાના આટલે. -4માં 1 ઉમેરું તો -3 આવશે.
પાછા -2 -1 -1 વત્તા 1 0 થઈ જશે અને 0 વત્તા 1 મળી જશે 1. તો આ જે બની એ આપણી એક નિશ્ચિત પેટર્ન બની. શું બની? નિશ્ચિત પેટર્ન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 1.2નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ જોડે. ધન્યવાદ.